નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું। આજે વાત કરી રહ્યા છે જનસંખ્યા નિયંત્રણને લઈને। આ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કારણ કે વારંવાર જનસંખ્યા નિયંત્રણને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવે છે અને ભારત દેશની જ્યારે વાત હોય ત્યારે જે ગતિથી જનસંખ્યા વધી રહી છે ત્યારે જે પ્રકારે ઘણા લોકોનું એવું માનવું છે કે જનસંખ્યા નિયંત્રણ ન કરવામાં આવે તો ભારત દેશનો વિકાસ અટકી શકે છે, પરંતુ મોહન ભાગવત કે જેઓ હંમેશાથી જ્યારે પણ કોઈ મહત્વનું સ્ટેટમેન્ટ પાસ કરતા હોય ત્યારે કાં તો એ સરકારની કોઈ નીતિના વખાણ, કાં તો પછી સરકારને કોઈ સજેશન આપતા હોય, કાં તો એમના સ્ટેટમેન્ટ પછી આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થતો હોય છે। તેવું ફરી એક વખત જોવા મળી રહ્યું છે કે જ્યારે એમણે જનસંખ્યા નિયંત્રણને લઈને સ્ટેટમેન્ટ આપ્યું છે, તેમણે કહ્યું છે કે જીવિત રહેવું જ જીવનનું લક્ષ્ય નથી હોતું, જમવાનું અને વસ્તી વધારવાનું કામ તો પ્રાણીઓ પણ કરે છે। જંગલનો નિયમ છે કે જે શક્તિશાળી લોકો છે તે જ જીવતા રહેશે, પરંતુ મનુષ્ય હોવાની નિશાની એ છે કે આપણે એકબીજાનું રક્ષણ કરવાનું રહેશે। અને ક્યાંક એમનું જે આ સ્ટેટમેન્ટ છે એ સરકાર વસ્તી નિયંત્રણનો કાયદો લાવી શકે તેવો કંઈક સંકેત આપે છે। અને જ્યારે પણ વસ્તી નિયંત્રણની વાત હોય ત્યારે એક સમાજ વિશેની વાત હંમેશા કરવામાં આવતી હોય અને તેના કારણે જ આક્ષેપ પ્રત્યાક્ષેપોનો દોર શરૂ થતો હોય છે। તો આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરીશું અને ચર્ચાની શરૂઆત કરતા પહેલા એક આંકડો જરૂર આપણે જાણી લઈએ કે દર 1 મિનિટે આપણા ભારત દેશમાં 27 બાળકો જન્મે છે। તો એક અંદાજો આપણે લગાવી શકીએ છીએ કે જનસંખ્યા વૃદ્ધિ તરફ આપણે કઈ રીતે આગળ વધી રહ્યા છે। હવે મારી સાથે આ ચર્ચામાં અત્યારે જોડાયા છે આરએસએસમાંથી દેવેન્દ્ર સોલંકી, મુસ્લિમ અગ્રણી છે સહલ કુરેશી અને પોલિટિકલ એનાલિસ્ટ યોગેશ ચુડગરજી। આપ ત્રણેયનું સ્વાગત છે લોકમંચમાં। આદાબ। તો સૌથી પહેલા દેવેન્દ્ર સોલંકીજી સાથે આ ચર્ચાની શરૂઆત કરીશ। સૌથી પહેલા આ સ્ટેટમેન્ટ પર આપનું શું માનવું છે? મોહન ભાગવતજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ખાવાનું અને સંતાન પેદા કરવાનું કામ તો પ્રાણીઓ પણ કરે છે, જે રક્ષા કરે છે તે જ મનુષ્ય છે, ને એમણે જે જનસંખ્યા વૃદ્ધિ માટે જે ચિંતા વ્યક્ત કરી છે ફરી એક વખત, તેને કઈ રીતે જોઈ રહ્યા છો દેવેન્દ્રજી? જી, આપણે મોહનજીના સ્ટેટમેન્ટ માટે હંમેશા એવું બને છે કે એને સંપૂર્ણ સ્ટેટમેન્ટ જોવામાં નથી આવતું, ચયનિત શબ્દોને ઉઠાવી અને એક વિવાદ ઉભો કરી દેવામાં આવે છે। આ સ્ટેટમેન્ટ જે છે એ આખું જ્યારે લઈએ ત્યારે આપણને ખબર પડે કે એક્ઝેક્ટલી મોહનજી શું કહેવા માંગે છે। એમણે કહ્યું છે કે આહાર, જે આપણે સંસ્કૃતનો એક સરસ શ્લોક છે, આહાર નિદ્રા ભય મૈથુન છે સામાન્ય મેઘત પશુર્ભી નરાણામ, એટલે આ ચાર વાતો જે છે, આ ચાર બાબતો જે છે પશુ અને પ્રાણીઓમાં એક સરખી જ છે। તો મનુષ્ય કેવી રીતે એકબીજા સાથે એડજસ્ટ કરે, કેવી રીતે રહી શકે, અને એક પાશ્ચાત્ય વિચાર છે, ફિટેસ્ટ છે એ જ સર્વાઈવ કરી શકે। તો મોહનજીએ જે કહ્યું છે કે અહીંયા આપણી જે સંસ્કૃતિ અને મનુષ્ય જે છે એમાં કેવું છે, તો આ બાબત બધામાં સરખી છે। ખાવું અને સંતતિનું ઉત્પાદન કરવું એ સરખું છે, પશુમાં, પ્રાણીઓમાં, માણસોમાં પણ સરખું છે। પણ એમાં એવું છે જે ફિટેસ્ટ હોય એ સર્વાઈવ કરી શકે, પશુઓ અને પ્રાણીઓની વાત છે। મનુષ્યમાં એવું છે જે ફિટેસ્ટ છે એ નિર્બળનું રક્ષણ કરે, એને રક્ષણ કરવું, આ સંસ્કૃતિ છે, આ મનુષ્યત્વ છે, આ વાત કરી છે। પરંતુ એમાંથી એક ચોક્કસ શું છે, કઈ રીતે રક્ષણ કરી શકાય છે, તેઓ શું સંકેત આપી રહ્યા? એના માટે દરેક વ્યક્તિ જે છે એ, અને એમણે કહ્યું છે કે યુનિવર્સમાં જોઈએ, પૃથ્વી પર જોઈએ તો માણસ એ સૌથી નબળું પ્રાણી છે અને દરેકે પોતપોતાનું એક્ઝિસ્ટન્સ જાળવવાનું છે। તો એમાં જે પોતાને શક્તિશાળી સમજે છે, એને જે નિર્બળ લાગે તો જે પોતાને નિર્બળ સમજે છે એનું રક્ષણ કરવું જોઈએ। અને આજ તો આપણા દેશની જે સુંદરતા છે, વિવિધતામાં એકતાની જે આપણી બ્યુટી છે, એ આજ તો કે છે વિવિધતામાં એકતા ક્યારે આવી શકે? જ્યારે સમર્થ એ અસમર્થનું રક્ષણ કરે, જે સબળ છે એ નિર્બળનું રક્ષણ કરે, એને પોતાના જેવો બનાવવાની કોશિશ કરે। એટલે દેવેન્દ્રજી, ટૂંકમાં ખાસ મોહન ભાગવતે જે વસ્તી નિયંત્રણ માટેની વાત કરી છે, એમણે જે કહ્યું છે કે ક્યાંક જે પ્રકારે એમણે જંગલના નિયમની સાથે જનસંખ્યાની સરખામણી કરી છે, એટલે તેઓ જે સંદેશો આપવા માંગી રહ્યા હતા, જે સંકેત આપવા માંગે છે, તમને વસ્તી નિયંત્રણની વાત કરી છે દેવેન્દ્રજી।
જો આપણે વસ્તી નિયંત્રણની વાત કરીએ ને તો આપણે એ બાબત કેટલાક ઐતિહાસિક તથ્યોને જોવા જોઈએ. સમગ્ર વિશ્વમાં ફેમિલી પ્લાનિંગ કુટુંબ નિયોજનનો કાર્યક્રમ ભારતમાં શરૂ કરવામાં આવ્યો 60ના દશકમાં, શરૂઆતના 60ના દશકમાં, લગભગ 1952. જી બરાબર. આજે 1952માં શરૂ થયેલો જે કાર્યક્રમ હતો એના 68-70 એટલે લગભગ 70 વર્ષ પછી પણ આપણે જો એવું વિચારવું પડે કે આપણે વસ્તી નિયંત્રણ કરવું જોઈએ, તો આ આપણી જે પોલિસીઝ છે, આપણે જે પોલિસીઓ બનાવીને એને જે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એની નિષ્ફળતા બતાવે છે. આજે આપણે એક બીજા કેટલાક તથ્યોની જોઈએ તો સમગ્ર વિશ્વનો જે ભૂભાગ છે એમાંથી માત્ર 4% ભૂભાગ ભારતમાં છે, ભારત પાસે છે, અને પાણીની જે ઉપલબ્ધતા છે એ માત્ર 3.25% છે. એની સામે વિશ્વની કુલ વસ્તીના 18% વસ્તી ભારતમાં છે. જી આપણે વિચારવું પડે કે જો 18, અને હમણાં જ 2 દિવસ પહેલા જ યુએનનો એક રિપોર્ટ આવ્યો છે કે આપણે નવેમ્બર 2022 સુધીમાં તો આપણે ચીનને વટાવી દઈશું. જી તો એટલે જ્યારે આપણે દેવેન્દ્રભાઈ વસ્તી અહીંયા આ સ્ટેટમેન્ટ થી હંમેશા પણ વસ્તી નિયંત્રણની વાતમાં એક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે. શું સૌથી પહેલો મારો પિનલબેન પ્રશ્ન છે કે શું પરમ પૂજ્ય સરસંઘચાલકજીએ કોઈ પણ સમુદાયનું નામ લઈને આ વાત કરી છે? વસ્તી વધારો એ શું કોઈ એક સમુદાયની સમસ્યા છે? વસ્તી વધારો સમગ્ર દેશના વિકાસ માટે અવરોધ છે. ગરીબી વધારે છે, એ અનએમ્પ્લોયમેન્ટ વધારે છે, એ માનવીય આપણા જે અધિકારો છે એમાં ક્લેશિસ ઉભા કરે છે. વસ્તી નિયંત્રણ જ્યારે થાય ત્યારે પોલિસી, વસ્તી નિયંત્રણ કરવાથી પોલિસીઝ જે રહી એનું ઇમ્પ્લિમેન્ટેશન વધારે સારી રીતે થઈ શકે છે. જી 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 સહલજી, હવે આ સ્ટેટમેન્ટ પર આપનું શું માનવું છે અને સાથે દેવેન્દ્રજીની વાતને પણ આપે સાંભળ્યું છે, શું કહેશો? बिल्कुल, देखिए देवेंद्र जी की बात से मैं बिल्कुल सहमत हूं. उन्होंने बिल्कुल बहुत सही बात कही है कि मोहन भागवत ने यहाँ पर किसी धर्म का या कोई नाम नहीं लिया है. उन्होंने सभी की बात की क्योंकि पूरी उन्होंने कहा कि भारत के लिए ना. अब दूसरा आगे देखें आपकी मोहन भागवत साहब का जो बयान उन्होंने दिया है उसमें उन्होंने जो बात कही है खासकर मानव के लिए, मनुष्य के लिए, उन्होंने कहा है कि अगर मनुष्य के पास अगर बुद्धि नहीं होती तो पृथ्वी पर सबसे कमजोर प्राणी वो होता. अब हमारा कुरान भी यही कहता है कि जो मनुष्य है वो अशरफुल मखलूकात है, कि भगवान ने, अल्लाह ने जितना भी जो कुछ पैदा किया उसमें सबसे ज्यादा मजबूत, सबसे ज्यादा अच्छा दिमाग वाला और सब मनुष्य को बनाया है. तो बिल्कुल बहुत सही बात कही है मोहन भागवत जी ने, इसमें कोई गलत नहीं है. कुछ लोग अपनी राजनीति के लिए या अपने हिंदू भाइयों को उकसाने के लिए या अपने मुसलमान भाइयों को उकसाने के लिए इस बयान को तोड़ मरोड़ कर अपने तरीके से पेश करते हैं, वहां पर प्रॉब्लम होती है. अब रही बात जनसंख्या की, तो अब जनसंख्या में आप ये बात देखिए कि चीन ने बरसों पहले पाबंदी लगा दी थी कि 2 बच्चों से ज्यादा नहीं होना चाहिए, लेकिन उसके बाद क्या हुआ? उसके बाद ये हुआ कि चीन में बुजुर्गों का आंकड़ा बढ़ने लगा, बहुत ज्यादा बुजुर्ग लोग वहां पर आबादी बढ़ने लग गई. तो फिर चीन परेशान हो गया कि ये क्या हो गया भाई, ये तो गलती हो गई है. फिर चीन ने कहा कि नहीं अब 2 बच्चे पैदा करिए. अब फिर बच्चे पैदा हो नहीं रहे थे, फिर चीन ने कहा कि नहीं अब 3 बच्चे पैदा करिए. तो हमें यह देखना होगा कि जनसंख्या नियंत्रण की जो बात कर रहे हैं हम, आप ये देखिए चीन आज पूरी दुनिया में अपना डंका कैसे बजा रहा है. दुनिया में सबसे ज्यादा पॉपुलेशन उसकी है, उसने उसका सही तरीके से इस्तेमाल किया है. वो इस्तेमाल हमारे यहां पर नहीं हो पा रहा है. हमें उस मैन पावर का उत्पादन में और हर चीज में इस्तेमाल करना चाहिए, लेकिन हमारे यहां पर मैन पावर का इस्तेमाल किया जाता है एक दूसरे के लिए नफरतें उगाने के लिए, एक दूसरे के खिलाफ नफरतें फैलाने के लिए हम इस्तेमाल कर रहे हैं हमारे नौजवानों का. हम भी अगर आप मान लीजिए अगर बिल लेकर आ जाते हैं, टारगेट नहीं किया था तो ओवैसी जी को इस पे बोलने की जरूरत क्यों पड़ी? क्योंकि बीजेपी के ऊपर लिया, क्यों ओवैसी जी ने ये स्टेटमेंट पास किया कि किसी भी एक तो समुदाय के विरुद्ध नफरत उपजाने का ये काम किया जा रहा है, तो क्या लेने की जरूरत क्यों? नहीं मैडम, उससे पहले बीजेपी के कई नेताओं ने ये बात कही. उससे पहले योगी आदित्यनाथ ने यह कहा कि एक वर्ग की आबादी न बढ़ जाए, इसका ध्यान रखना चाहिए. आप सोचिए. और बीजेपी के नेता ने, सुनिए बोले लीजिए, बीजेपी के कई नेताओं ने साफ कहा एक वर्ग में वही वर्ग आपने क्यों मान लिया? क्योंकि ऐसा है, क्योंकि ये चीज होती है इसीलिए माना गया. मैडम, बीजेपी के कई नेताओं ने साफ आकर कहा कि मुसलमान ज्यादा बच्चे पैदा करते हैं, मुसलमानों पर कानून लगाना चाहिए.
लेकिन देवेंद्र जी सही बोल रही है, ये सिर्फ मुसलमानों का मामला नहीं है, ये हिंदू मुस्लिम सिख ईसाई सबका मामला है। अब वो बात अलग है, मैंने कहा ना कि सब अपने अपने मतलब के लिए, अपने वोट बैंक के लिए ये जो चीजें कर रहे हैं गलत है। मोहन भागवत ने कहीं ये तो नहीं कहा ना कि भाई मुसलमानों पर पाबंदी लगाई जाए, उन्होंने सबका बात कही है। और आगे उन्होंने जो सबसे वो अच्छी सभी बात को जो कही, व्यक्तिगत देखना पड़ेगा, लेकिन कहाँ उन्होंने ये जाता सबसे होता है, मैडम वो तो मैडम देखना ही उन्होंने पड़ेगा। सबसे मैडम उन्होंने सबसे अच्छी बात ये कही कि अगर एक कोई मजबूत है तो उसको अपने से कमजोर का साथ देना चाहिए। तो मैं तो ये मानता हूं, सब अपने अपने तरीके से इसका वो निकाल लें। मैं मानता हूं कि मोहन भागवत ने शायद नरेंद्र मोदी को नसीहत दी है कि आप मजबूत हैं तो आप कमजोरों का भी साथ दीजिए। बीजेपी के नेताओं को भी उन्होंने ये सबक दिया है कि आप अगर मजबूत हैं, सत्ता में हैं, तो आप कमजोरों का साथ दीजिए। आप सत्ता के घमंड में मत रहिए। सभी के लिए, मैं तो सबके लिए बात कह रहा हूं, चाहे ओवैसी साहब हो, चाहे योगी आदित्यनाथ हो, कोई भी हो, मैं तो सबके लिए बात कह रहा हूं। सही बात है मोहन भागवत ने जो कहा है। देखिए मैं हमेशा ये बात लेकिन कहता हूं, सहज जी, मैं जब एक भी बात, मैं बात आखिरी बात ये कहना जनसंख्या चाहता हूं, नियंत्रण की या उसकी होती है तो बात तो कहीं ना कहीं आ ही जाती है मुस्लिम समाज पे। एक बात मैं ये भाजपा के कहूंगा, नेता हो देखिए या आप खुद बिल्कुल, ही बोले, कंपैरेटिवली आप देखें तो मैं एक बात ये कहूंगा, देखिए मैं हमेशा ये बात कहता हूं, जो हमारा जो भारत देश है ना, वो एक बहुत ही खूबसूरत गुलदस्ते की तरह है। अब आप देखिए खूबसूरत गुलदस्ता कब बनता है, जब उसके अंदर गुलाबी रंग का भी फूल होगा, जब गुलाबी और लाल और मरून और वो सफेद पीला हर तरह का फूल जब उसमें लगाते हैं तो एक बहुत खूबसूरत गुलदस्ता बनता है जो हमारा भारत है। अब आप ये सोचें कि उस गुलदस्ते के अंदर से मैं हरा फूल निकाल के फेंक दूं, मैं पीला फूल निकाल के फेंक दूं, मैं नारंगी फूल निकाल कर फेंक दूं, तो वो जो गुलदस्ता है वो बहुत बदसूरत लगने लगेगा। इस बात को हमें समझना होगा, इस गुलदस्ते को हमें बचा कर रखना है। हम ये ना देखें कि हम इस फूल को निकाल कर फेंक दें, उस फूल को निकाल कर फेंक दें। ये भारत है, हम सबका देश है, हम सबको साथ में मिलकर इसकी परेशानी से बिल्कुल लड़ना चाहिए हमें। हम एक दूसरे पर थोप दे कि ये ऐसा कर रहा है, वो ऐसा कर रहा है, तो इससे तो हल होने से रहा। इससे और ज्यादा हमारा देश जो गर्क में जा रहा है, अर्थव्यवस्था और तमाम चीजें, वही सब होगा। नहीं जी, एक दूसरे पर तो नहीं, लेकिन हाँ अगर हम खुद से सोचे कि हम क्या कर रहे हैं तो शायद इसका हल आ पाएगा। अभी यहाँ पे યોગેશજી આપનું શું માનવું છે અત્યારે જે દેવેન્દ્રભાઈને પણ આપણે સાંભળ્યા છે અને સહેલજી પણ જે વાત કરી છે એમાં જે સ્ટેટમેન્ટ છે એમનું, આપનું શું માનવું છે? પિનલ, મોહન ભાગવતજીએ જે સ્ટેટમેન્ટ કર્યું છે એ ઇન જનરલ સમગ્ર ભારતના દરેક નાગરિકો માટેનું છે. એ કોઈ પર્ટિક્યુલર ધર્મનું અથવા તો પર્ટિક્યુલર સમાજ માટેનું નથી. પણ આપણે એક સમગ્ર ભારત તરીકે વિચારવું જોઈએ કે આપણે જો વસ્તી વધતી જાય તો આપણી પાસે ચોક્કસ જ માત્રામાં જમીન છે, ચોક્કસ માત્રામાં આપણે અનાજ ઉત્પાદન કરી શકીએ એમ છે, ચોક્કસ માત્રામાં નોકરીઓ છે. જો વસ્તી વધતી જશે તો આપણે કેટલાને ખવડાવીશું, કેટલાને પીવડાવીશું, કેટલાને નોકરી આપી શકીશું? તો આ જો આખું કંટ્રોલ કરવું હોય અને લોકોની સુખાકારીની વાત કરવી હોય તો ચોક્કસપણે આપણી વસ્તી વધવાનું ક્યાંક ને ક્યાંક નિયંત્રણ કરવું પડશે. અને જો વસ્તી આમ ને આમ વધતી જ રહેશે તો આપણી પાસે જે સંસાધનો છે એ દરેકને પહોંચતા નહીં કરી શકીએ. એટલે અને એવું કોઈ માનવાની જરૂર નથી કે એક પર્ટિક્યુલર ધર્મના લોકો અથવા એક સંપ્રદાયના લોકોનો આ વાત છે. આ સમગ્ર ભારતની વાત છે. હું માત્ર હિન્દુઓની વાત કરું તો હિન્દુઓમાં આ જે દેવેન્દ્રભાઈએ કીધું એ ફેમિલી પ્લાનિંગનો આઈડિયા સ્વીકારવામાં આવ્યો છે એ વાત સાચી, પણ એ મોટા ભાગે શહેરી વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારમાં હજુ આજે પણ હું જોઉં છું કે અમારા બે વાળું સૂત્ર હજુ ત્યાં બરોબર રીતે પહોંચ્યું નથી. અને લોકો તો એમ જ કહે છે આ તો ભગવાનની દેન છે, આમાં અમે શું કરીએ? એટલે આ જે વાત છે એ લોકોને સમગ્ર રીતે મનમાં ઉતારવી પડશે. અને ભારતની અથવા દેશની વાત જવા દો, એક કુટુંબના વડા તરીકે હું મારા પત્ની અને મારા બે બાળકોને સંભાળી શકું, પણ જો મારે 4-5 બાળકો હોય તો મારી જે કમાણી છે એમાંથી હું બધાને પોષણ ના આપી શકું. આ બહુ એક સ્વાભાવિક વાત છે. એટલે આ વાત દરેકે સ્વીકારવાની છે. આમાં ચોક્કસ જ્યારે પણ વસ્તી નિયંત્રણની વાત હોય, આપણે તમે બી વાત કરી, આપણે બધા જ પેનલિસ્ટ જે પ્રકારે કહ્યું કે એમણે તો કોઈ વર્ગને ટાર્ગેટ નથી કર્યું, પણ છતાં પણ અહીંયા હંમેશા મુસ્લિમ સમાજની વાત આગળ આવી જતી હોય, મુસ્લિમ સમાજના અગ્રણીઓના તરત સ્ટેટમેન્ટ આવી જતા હોય, આક્ષેપ પ્રત્યે આક્ષેપો શરૂ થઈ જતા હોય અને આપણે જોતા પણ હોઈએ છીએ કે ક્યાંક એમાં આપણને વધુ જોવા મળે છે ને એટલા જ માટે કદાચ આ સ્ટેટમેન્ટ્સ પણ આવતા હોય છે. સાહિલભાઈએ પણ બહુ સ્પષ્ટ વાત કરી કે આ કોઈ પર્ટિક્યુલર ધર્મ માટે કે
કે સંપ્રદાય માટે મોહન ભાગવતજી નથી કીધું, પણ ક્યાંક ને ક્યાંક આનો અર્થ એવો કાઢવામાં આવે છે કે મુસ્લિમ સમાજમાં અમે બે અમારા બે અથવા તો વસ્તી નિયંત્રણનું ક્યાંક સ્વીકારાતું નથી, અને એના કારણે आप भी मानते हैं इस बात को, इसीलिए कहीं ना कहीं समाजवाद से बात रुकती है। મુસ્લિમ देखिए मैं ધર્મએ પણ અમે બે અમારા બેનો ફોર્મ્યુલા સ્વીકારવી જોઈએ, એ સાહિલજી પોતે અત્યારે કહી શકશે, બાકી આ ફોર્મ્યુલામાં ત્યાં ક્યાંક काचा पड़े छे। देखिए मैं तो ये बात कहता हूँ, क्या हम जो पैनलिस्ट है, मैं तो बहुत छोटा हूँ आप दोनों से, देवेंद्र जी और योगी जी से मैं तो बहुत छोटा हूँ, क्या ये इन्हें नहीं पता कि हम सबको ये बात पता है श्री कृष्ण जी की 8 बीवियां थी और 80 बच्चे थे, है ना? तो वहां तो धर्म के मुताबिक तो कोई कुटुंब नियोजन ऐसा रहा नहीं है ना। ऐसे कई राजा महाराजा हिंदू भी रहे जिनके कई 100 बच्चे थे, कई सारी बीवियां थी, है ना। अब दूसरी जो बात ये आखिरी बात, सुनिए सुनिए सुनिए, अरे मैं वही बोल रहा हूँ मैडम, मैं आप मुझे बोलने देंगे? आप देखिए जी, चाइना, मैंने वापस ये बात कहूंगा मैं, चाइना वर्ल्ड में सुपर पावर क्यों बना इतनी आबादी होने के बावजूद? क्योंकि उसने अपनी आबादी का सही इस्तेमाल किया। हमारे यहाँ पर क्या है, आज किसान का बेटा खेती करना नहीं चाहता है, आज किसान का बेटा बनासकांठा से निकलकर अहमदाबाद आकर कुछ जॉब करना चाहता है, नौकरी करना चाहता है। हमारे पास अनाज नहीं, क्योंकि किसान अब अपनी किसानी छोड़ रहे हैं। तो हमें एक मजबूत ये नीति बनानी चाहिए कि जो लोग हैं उनको सही से कर सके। हमें अगर जनसंख्या बड़ी है तो हमें उस जनसंख्या का अपना सही इस्तेमाल करना चाहिए। તો શું ખોટું છે એનું સદુપયોગ નથી કરવામાં આવતો, સરકારે તેના વિશે વિચારણા કરવી જોઈએ। દેવેન્દ્રજી, પિનલબેન, મને સૌથી પહેલા તો બે બાબતોને ક્લેરિફાઈ કરવી જોઈએ। સૌથી પહેલું, વારંવાર સાહિલજી જે છે એગ્રી કરે છે ને ચીનનું ઉદાહરણ આપે છે। ચીન અને ભારતમાં જે પાયાગત ફેરફાર છે, બેઝિક, એ છે ચીનમાં માનવ અધિકારો નથી, અહીંયા માનવ અધિકારોનું રક્ષણ થાય છે। આપણે લોકશાહી છીએ, ત્યાં ઠોકશાહી છે। ચીને ફરજિયાત કર્યું હતું, આપણે લોકશાહી છીએ, અહીંયા દરેક વસ્તુઓ ફરજિયાત નથી હોતી। આપણને મળેલી સ્વતંત્રતાઓને પણ બંધારણ નિર્માતાઓ એક મર્યાદામાં બાંધેલી છે। આ પહેલું। બીજું, ભારતની, અને બીજું, હમણાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ દેવાયું, એમને આટલી પત્નીઓ હતી ને આટલું। સૌથી પહેલી બાબત છે, ભગવાનની પત્નીઓ વિશેની જાણકારી હોવી જરૂરી છે। ભગવાને એ વખતે જે સ્ત્રીઓને એક અસુર દ્વારા બંદી બનાવવામાં આવી હતી, એ સ્ત્રીઓને છોડાવી, પણ તત્કાલીન સમાજે એ સ્ત્રીઓને જ્યારે ન સ્વીકારી, ત્યારે ભગવાને એવું કહ્યું કે તમે મારી પત્નીઓ છો, સમાજને એવું। તો આ એક અબળાને સ્વીકારવાની જે તૈયારી હતી એ છે। એટલે એમને આ કોન્ટેક્સ્ટમાં सही बात है देवेंद्र जी की बहुत अच्छी बात બીજી વસ્તુ, સાહિલજી, હું મારી વાત પૂરી કરી લઉં। મેં તમને વચ્ચે ક્યાંય નથી તો આપણે વાત આજે વસ્તી નિયંત્રણની કરી રહ્યા છીએ, હા, કારણ કે બિલકુલ, હું મને એ જ નથી કહું લાગતું કે કદાચ ધર્મની વાતોમાં કદાચ કોઈને એટલી બધી જાણકારી હશે કે ભગવાનની કેટલી પત્નીઓ હોય કે એ મુદ્દા ઉપર અત્યારે આપણે ન જ જવું જોઈએ। પરંતુ એ સ્પષ્ટતા થવી જરૂરી છે, પિનલબેન। જી, હવે ચોક્કસ। બીજું, જે વસ્તી નિયંત્રણની જે આપણે વાત કરીએ છીએ, તો પાયાગત બાબતો આપણે જે જાણવી જોઈએ એ છે કે જ્યારે ચીન અને ભારતનું આપણે જો કમ્પેરિઝન કરીએ તો ત્યાં ગાડી ઉઈધર મુસ્લિમો સાથે જે કરવામાં આવી રહ્યું છે તે કેટલી હદે છે। ત્યાં મસ્જિદો તોડી નખાય છે, ત્યાં રમઝાન નથી કરવા દેવા, એમને રોઝા નથી રાખવા દેવામાં આવતા, ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવે છે। આ આપણે જોવું જોઈએ। આપણે લોકશાહીમાં રહીએ છીએ, અહીંયા માનવ અધિકારોનું રક્ષણ થાય છે, અહીંયા દરેકને ફ્રીડમ છે। जी, सहल जी, અને कंपैरिजन બીજું, वाला देवेंद्र जी, एक बीजी, उसे आप सुन रहे होंगे जी, थोड़ा समय हमारे पास बिल्कुल, मैं संक्षेप में बता देता हूं। देवेंद्र जी ने जो बातें कही चाइना पे, तो क्या देवेंद्र जी आप यही मानते हैं कि हम चाइना के नक्शे कदम पर चल रहे हैं? हम इसीलिए आप बता रहे हैं, मैंने नहीं बताया। जब नहीं, आप बोलने दीजिए प्लीज जरा। आपने कहा आपने बताया, मैं ये बता रहा हूं, मैं चाइना की बात नहीं कर बोलने रहा। दीजिएगा आप बोलने दीजिए। मैं हाँ, जी जी, इन्होंने कहा कि जनसंख्या कानून लाना चाहिए, चाइना भी जनसंख्या कानून लाया था, यहाँ पर बराबरी हो चुकी है। मुसलमान कहीं नमाज नहीं पढ़ सकता, ये भी चाइना की बराबरी आप कर रहे हैं कि मानव अधिकारों का वहां पर कुछ नहीं है, मुसलमानों के कोई अधिकार नहीं है, वो भी बराबरी कर रहे हैं हम। दूसरी बात जो आपने कही, ये गलत बात है, बिल्कुल गलत बात।
एक आखिरी बात, गलत बात एक कर रहे आखिरी हैं। बात आपने कहा, यहाँ मैं मानता आप हूँ, बिल्कुल गलत बात कर रहे हैं। मैं मानता हूं आपने कहा कि नहीं, ये श्री बिल्कुल कृष्ण जी गलत ने बात है। अबला नारियों के लिए, कमजोर नारियों के लिए कहा था कि ये मेरी पत्नी है। हमारे प्रॉफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने भी यही कहा था कि कोई बेवा है, किसी का अगर पति मर गया है तो मैं उससे शादी करूंगा, ताकि समाज में एक अच्छा ये हो कि सहल जो जी, हम बेवा उस बात बेचारी पर ना चौहान जाएं, लड़की प्लीज। हो जाती है, सहल वो जी, घर प्लीज। न बैठी रहे, बात कर ही वो रहे घर છીએ। न बैठी रहे, साहिल जी, इसलिए हम उनसे वस्ती शादी वस्ती करेंगे। વધારાની एक ही વાત बात કરી है, રહ્યા છીએ नहीं આપણે। आप जो बात कर रहे हैं धर्म ना, अबला समझवा नारी નથી का, बैठा कमजोर આપણે। नारी का, मैं वो बता આપણે रहा हूँ। धर्म ने समझवा નથી बैठा। अबला नारी की बात कर रहा हूँ, આપણે कमजोर नारी की આજના बात कर रहा हूँ। આજના तो प्रॉफेट ભારતની मोहम्मद અને ने भी तो આજના वही किया ભારતની था ना, સમસ્યાની पहले वही વાત बात કરી आती રહ્યા है ना। છીએ एक સાહિલ छोटा जी। सा सवाल आपसे पूछने दीजिए, आप क्या इस बात को मानते हैं कि मुस्लिम समाज में हम तो हमारे तो ये जो कंसेप्ट है या पॉपुलेशन प्लानिंग की जो बात है वो स्वीकारी जाएगी कभी? क्या आप ये मानते हैं कि जनसंख्या एक ऐसी समस्या है कि जिससे देश का विकास रुक सकता है, जिससे रुक रहा है? क्या आप मानते हैं, क्या समाज मानता है? जी। अरे मैडम, मुसलमानों की छोड़िए ना, आप सोचिए कि जो बीजेपी के सांसद हैं हिंदू, वो खुद कहते हैं 3 बच्चे पैदा करिए। आप सोचिए, बीजेपी के सांसद कह रहे हैं, बिहार के हम सांसद ले लें, यूपी के सांसद, जी वो जी, खुद कह रहे हैं वही 3 मान बच्चे लेंगे, पैदा लेकिन अभी आप ये तो बताइए यति कि नरसिंहानंद, भट्ट जी कह रहे हैं कि बच्चे तो यति नरसिंहानंद अल्लाह की देन होते सरस्वती हैं। कहते हैं, यति सांसद नरसिंहानंद कहते हैं ना। सरस्वती कहते हैं कि ज्यादा से ज्यादा बच्चे सांसद पैदा कहते करें हैं। हिंदू। तो पहले आप अपने मुसलमान लोगों को सांसद मना ने नहीं लीजिए। आप कहा, पहले वर्क ने नहीं कहा, बिल्कुल बिल्कुल समाजवादी पार्टी बिल्कुल, के वर्क जी यति ने नहीं कहा, नरसिंहानंद सांसद है वो, सरस्वती ने उन्होंने नहीं कहा, कहा कि बच्चे यति अल्लाह। नरसिंहानंद, आज के समय सर, में ये बोल रहे हैं। अरे देवेंद्र जी, यति जब हम यति हमारे नरसिंहानंद पास जो सरस्वती ने कहा संसाधन है है कि वो ज्यादा इतने से ज्यादा, नहीं है, सीमित संसाधनों में हमें देश का पालन सर, करना है, तो हमें देवेंद्र सबसे जी, पहले ये देवेंद्र आबादी जी, को क्या ये बात, नियंत्रित करना ही रहेगा। तो ये जी, आप जी, यति ओके। नरसिंहानंद समय- सरस्वती को समय समझाइए क्या ना। होता है? यति नरसिंहानंद सरस्वती कहते हैं कि हिंदू जी। ज्यादा से ज्यादा આ बच्चे મુદ્દા पैदा પર करें, હંમેશા ये આ यति જ રીતે नरसिंहानंद આક્ષેપ सरस्वती કરતી बोल रहे हैं ये आपको बात। पता હોય છે। जी, योगेश भाई, अंत में ऐसे आपने अगर सवाल मैं पूछा। गिनाने जाऊंगा तो आपकी उंगलियां और मेरी उंगलियां कम हो जाएंगी। सभी जी। पैनलिस्ट और हमारी जो मित्रों- एंकर है पीनल जी, उनकी उंगलियां भी कम पड़ जाएंगी। इतने लोगों ने बोला हुआ है, लेकिन क्यों उसमें मित्रों- जाना है? जी, हमें हमें- देश नहीं, की योगेश बात भाई, करनी योगेश है, भाई, हमें योगेश राष्ट्र भाई। की बात करनी है। जी, દેવેન્દ્રભાઈ, યોગેશ ભાઈ। અત્યારે જે વાત થઈ રહી છે એ વસ્તી નિયંત્રણની વાત જી। થઈ રહી છે અને કોઈ ધર્મની અથવા જે તે ભગવાનની પ્રોફિટની વગેરેની વાત કરવામાં આવી એ આજે જરા પણ આજના સમાજને લાગે એવી નથી। जी, जी, આજનો ચોક્કસ। સમાજ 2022ની જે પીરિયડ છે એની આપણે વાત કરીએ કે એમાં આપણે શું છે। કૃષ્ણ ભગવાને કીધું કે તમે આમ કરો, એ બધું આપણે કઈ કરવું નથી અને આ ખોટી વાતને આપણે ફોલો કરવી છે। प्रॉफिटे नहीं, हम तो करेंगे, प्रॉफिट मोहम्मद ने जो कहा वो हम तो करेंगे। योगेश जी, आपकी मर्जी है, योगेश जी, आप श्री અહીંયા भगवान श्री कृष्ण की बात को आप नहीं कृष्ण ने मानेंगे, फरीથી वो ટાંકી आपकी દઉં। मर्जी है, वो आपकी मर्जी है, आप माने ना माने आपकी मर्जी है। मेरे प्रॉफिट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने जो कहा मैं उसको मान लूंगा, आपको नहीं मानना। अरे आपके भगवान साहब ने जो कहा आप नहीं मानिए, आपकी मर्जी है। मुझे प्रॉफिट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने जो कहा मेरे मजहब के लिए, मैं उस बात को मानूंगा, उसके लिए आप मुझे नहीं रोक सकते। नहीं बोला था। દેશના मैं નાગરિકોની आपके સુખાકારી नहीं बोला કેવી था, રીતે વધે साहिल એ जी। વિચારવાનું છે। દેવેન્દ્રભાઈ, પણ ઉપર તમારી કારણ કે વાત આ એક સ્પષ્ટ થાય છે કે અહીંયા જે રીતે આ ચર્ચા જોવા મળી રહી છે ને એવું જ આ રાજકારણમાં પણ જોવા મળી રહ્યું છે, સમાજમાં પણ જોવા મળી રહ્યું છે। જનસંખ્યા નિયંત્રણ, વસ્તી નિયંત્રણ પર કોઈ પણ એક સમાજની કોઈ પણ એક વાત ચોક્કસ અહીંયા સ્પષ્ટ નથી થતી અને હજી પણ એના વિશે કોઈ વિચારણા નથી કરવામાં આવી રહી। કોઈ એક સમાજ માને છે તો કોઈ સમાજ નથી માનતો, તો કોઈ સમાજમાં પણ બે ભાગલા છે। એટલે એ તો આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે શું સરકાર આના પર કોઈ કાયદો લાવવાનો વિચાર કરી રહી છે કે મને લાવે તો એ કેટલું યોગ્ય રહેશે। અત્યારે લોકમંચ કાર્યક્રમમાં બસ આટલું જ। ફરીથી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।